ને આપો, જેથી બીજા કોઈ પેપર ફોડે એ પહેલા આપણે એમને સાંભળી લઈએ. બોલો ઉર્મિલાબેન. ઉર્મિલાબેન ને ચાન્સ આપ્યો છે. થેન્ક યુ રિદ્ધિબેન, થેન્ક યુ પૂરીબેન, થેન્ક યુ બિનલબેન. પણ વાત એવી છે કે થોડા દિવસ પહેલા એક બેનનો મને ફોન આવ્યો કે મારે ધન વિશેની કેન્દ્રીય કૃતજ્ઞતા લખવી છે, તો કઈ રીતે લખાય. એટલે મને વિચાર્યો કે બુકમાં તો આપણને બચપનથી લખાવે છે લેખિકા, બરાબર, પણ મારે એને 7 દિવસ લખવું હોય તો 7 દિવસ માટે ક્યાં ક્યાં શોધવા. તો અચાનક મને વિચાર આવ્યો કે માત્ર આપણા જન્મ પછી આપણને ધન નથી મળતું. આપણે જ્યારથી આપણા માના ગર્ભમાં આપણો પ્રવેશ થાય ત્યારથી આપણી માં જે ખાય છે એ ગર્ભનાળ દ્વારા આપણને મળે છે, જે પીવે છે એ ગર્ભનાળ દ્વારા આપણને મળે છે, જે કઈ પૌષ્ટિક ખોરાક ખાય છે, જે કઈ દવા લે છે, એ બધું આપણને મળે છે. તો આપણને તો આ જે ધન છે ને એ આપણા જન્મ પહેલાથી મળવાનું શરૂ થઈ ગયું હોય છે. તો આજે મેં જેમ બિનલબેને કહ્યું મેં એ વિશેના 10 ગ્રેટિટ્યુડ લખ્યા, અને એમાં એક વાત એવી પણ આવી કે હું જયારે મારી માના ગર્ભમાં હતી 5 મહિના, ત્યારે અમારા ઘર પાસે મોટો દરિયો હતો. અમારા ઘરમાં લેટ્રિન બાથરૂમ નહોતા, તો અમારે ત્યાં જવું પડતું. તો ત્યાંથી મારા બા ઉતરતા હતા પગથિયા, અને ત્યાંથી 5 માળ ઊંચું હોય ને એવી જગ્યાએ એટલી ઊંચાઈથી નીચે પડ્યા. શિલા જે દરિયામાં તો બધી શિલાઓ હોય એની ઉપર પડ્યા. એ ઉપર પડ્યા 48 કલાકે મારી બાને હોશ આવ્યા. બાકી ડોક્ટર્સે ના પાડી દીધી કે આમાં કઈ થશે નહીં, પણ 48 કલાક સુધી બેહોશ રહ્યા. અને એક ડાયમાં જે આયુર્વેદિક ડોક્ટર હતા, મરિયમમાં, મને બરાબર નામ યાદ છે, કારણ કે પેલા જે મારી માએ ખાધું છે એ મને તો ખબર નથી, પણ જે એને ખાધું હશે એ મને મળ્યું છે. પણ આ વાતની તો મને ખબર છે કારણ કે મેં સાંભળેલી છે વાત. એટલે એમણે જે મારા બાને 9 મહિના સુધી, એટલે કે 4 મહિના સુધી આવળની પથારી પર સુવડાવ્યા, અને માત્ર દૂધી ખવડાવી, બીજું કઈ નહીં ખાવાનું, માત્ર દૂધી જ ખાવાની. તો એ આવળની વનસ્પતિ છે એને લીધે હું સાજી થઈ ને, મારા બા તો સાજા થયા, હું પણ સાજી થઈ આવળની વનસ્પતિને લીધે. એને જે દૂધી ખાધી એ મારી બાને તો મળી પણ મને મળ્યું. પણ કુદરતનો સંકેત કે આશ્ચર્ય, મોટું આશ્ચર્ય કે મને અંદર એક ખરોચ સુધી નથી આવી. મારા બા 48 કલાક બેહોશ રહ્યા છતાં મને કાંઈ ન થયું, અને પ્લસ પૂરા 9 મહિને એક હૃષ્ટપુષ્ટ ઉર્મિલાનો મારા બાએ જન્મ આપ્યો. તો મારા બાએ મારા માટે કેટલું બધું કર્યું. એ ગર્ભ દરમિયાનની જે બધી જે યાત્રા છે ને એના વિશે મેં 10 ગ્રેટિટ્યુડ આજે લખ્યા છે. એ તો ટેલિગ્રામમાં હું પોસ્ટ કરીશ, એ બધા વાંચી લે. મેઇન એ જ છે કે મેં કીધું એ પ્રમાણે કે આપણું ટેલિગ્રામ ગ્રુપ પણ બહુ વેલ્યુ એડ કરે છે. અને સાચે આવો તો કોઈએ ગર્ભનાળ માટેનો એક્સપિરિયન્સ તો વિચાર્યો નહીં હોય. તો ચોક્કસથી ઉર્મિલાબેન, આખું નહીં કહેતા, એને માટે મહેનત કરવી પડે બધાએ જ. કોઈ પણ વસ્તુ ફ્રીમાં નહીં મળે, તો તમારે ડિટેલમાં વાંચવું હોય તો તમે લોકો ટેલિગ્રામ ગ્રુપમાં જાઓ, એ વાંચો, જેથી ઓર ડિટેલમાં ઓર ઊંડાણપૂર્વક ગ્રેટિટ્યુડ કેવી રીતે ફીલ કરવું એ તમને ખ્યાલ આવે, રાઈટ? તો ઘણા લોકો એમ કહેતા હોય ને કે હું એના માટે, મારી પાસે તો કઈ છે જ નહીં ગ્રેટિટ્યુડ ફીલ કરવાનું. તમારી પાસે નથી, પણ તમારી મમ્મીની ગર્ભમાં જન્મ લેતા જે નાળ હતી ને એને માટે પણ તમે ગ્રેટફુલ થઈ શકો છો, રાઈટ? તો થેન્ક યુ સો મચ. અને ઉર્મિલાબેનનો લર્નિંગ એટ્યુડ જબરજસ્ત છે. લેંગ્વેજના એ વ્યક્તિ છે, ભાષા પર બહુ સરસ પ્રભુત્વ છે, અને જબરજસ્ત ઓર ડિટેલમાં કશે પણ ખૂપે તો એમની આગવી શૈલી છે, બહુ સરસ એમનું એ છે. તો એ વાંચવાનો તો એક અલગ જ લાભો છે ગ્રેટિટ્યુડ વાંચવાનો. તો ચોક્કસથી તમે લોકો પાર્ટિસિપન્ટ જજો. અને ઘણી વખત ટ્રાય કરતા હોય છે કે ગુજરાતીમાં પણ લખે, હિન્દીમાં પણ લખે, જેથી લોકોને વેલ્યુ મળે. તો થેન્ક યુ ઉર્મિલાબેન, બહુ જ સિન્સિયરલી બધી વસ્તુ કરવા માટે, શેર કરવા માટે, લોકોને વેલ્યુ મળે એ માટે તમે આજે અહીંયા આગળ શેર કર્યું, એના માટે પણ થેન્ક યુ. યસ રિદ્ધિબેન, કોને આપો છો? સુનીતાબેન ગજ્જર છે, એમને ચાન્સ આપ્યો છે મેં. યસ, સુનીતાબેન કંઈક આપણે કહેતા હતા કે આ જાન્યુઆરી મહિનામાં મેં કંઈક, બોલો શું કહેતા હતા સુનીતાબેન? અદભુત હતી, એટલે એના માટે હું સૌથી પહેલે હું મેનેજરને, પૂર્વીબેનને થેન્ક યુ કહીશ. અને બીજું કે હમણાં કોણ હતા બેન, નામ પાછું હું તો ભૂલી જાઉં. ઉર્મિલાબેન, થેન્ક યુ સો મચ કે તમે તમારી મમ્મીના, તમે અત્યારે તમે અમારી સામે છો, કેમ કે તમે આ ચમત્કાર કોચ ફોર લાઈફ ના તો આપ માં છો, એમ કહી શકાય કે પૂરા રાજકોટ સિટીમાં બી એનું કામ, બધી કોઈ બી એક ક્વેશ્ચન કે એને તરત વોટ્સએપમાં જવાબ તરત ઉર્મિલાબેન આપે.
એટલે ખરેખર તમે અમારા માટે કાર્ય કરવા આવ્યા છો એટલે ખૂબ 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 ધન્યવાદ. બધા જ પાર્ટિસિપેન્ટને આપ બધી રીતે સરસ જવાબ